નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિશાંત પટેલ સ્વાગત કરું છું ફરી એકવાર તમારું મીરા એકેડમી પર. બરાબર, મીરા એકેડમીને જે રીતે તમે સાથ સહયોગ આપો છો એના બદલ આભાર. પણ એક ફરિયાદ છે, તમે શેર નથી કરતા, હે ને? અમે લોકો મહેનત તમારા માટે જ કરી રહ્યા છીએ. મેં તમને એ દિવસે પણ કહ્યું હતું કે અમારો કોઈ જ ગોલ નથી કે અમે ક્લાસ 1-2 માટે ભણાવીશું. અમારો એક જ મોટો છે કે અમારે આ સિલેક્શન જે ભરતી આવી છે પોલીસ ભરતી, એની અંદરથી મેક્સિમમ સિલેક્શન, નો ડાઉટ તમે ક્યાંય બીજે ક્યાંય ક્લાસ કરતા હશો, બરાબર છે, કે ક્યાંય બીજેથી કોચિંગ પણ કરતા હશો, પણ અમે બી આશા રાખીએ કે રિવિઝન માટે જો તમે અમારી ચેનલને ફોલો કરતા હોય, હવે અમે તો તમને જોયા નથી, પણ તમે હૃદયથી અમને આશીર્વાદ આપશો તો પણ અમારા માટે ઘણા છે, બરાબર ને? તો એના માટે અમે ચાહીએ છીએ કે તમે કમસે કમ અમારી ચેનલ શેર કરો, જેથી તમારા જેવા જે બીજા લોકો જે તૈયારી કરે છે એમને પણ આનો લાભ મળે, બરાબર છે? અને અમારો પ્રયાસ પણ પૂરો છે કે તમે માનો કે જ્યાંથી પણ ક્લાસ કર્યા હશે કે જે પણ હશે, જો તમને કોઈ કોન્સેપ્ટ નથી સમજાતો, કદાચ અમે જે કહીએ છીએ કે અમે જે રીતે સમજાવ્યું છે તમને કદાચ કોન્સેપ્ટ સમજાય, તો એનાથી વિશેષ અમારા માટે પણ શું હોઈ શકે, બરાબર? તો આશા રાખીએ છીએ કે તમે મેક્સિમમ અમારી ચેનલને શેર કરશો દરેક જગ્યાએ. તો એની સાથે જ આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. જે આપણી સિરીઝ હતી, કઈ સિરીઝ હતી? મૂળભૂત અધિકારો, જેની અંદર આપણે તમને કહ્યું હતું કે 6 જાતના અધિકાર આપણને મળે છે. એ 6 જાતના અધિકાર કયા હતા? તો કે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, કાલે આપણે જોયો શોષણ વિરુદ્ધનો અધિકાર. એવી જ રીતે હવે આપણે ચોથા નંબર પર પહોંચી ગયા છીએ, અને એ ચોથા નંબરનો અધિકાર કયો છે? તો કે એ છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, બરાબર ને? અનુચ્છેદ 25 થી 28. હવે જો હું આની શરૂઆત કરું ને એની પહેલા તમને એક મોટી વાત કહી દઉં કે ભારત એક છે ને એ વિજાતીયતાનો દેશ છે, એટલે કે ડાયવર્સિટી આપણા દેશમાં બહુ છે, બરાબર? અને વિજાતીયતા આપણા સમાજનું એક અદ્વિતીય લક્ષણ છે. જેમ એ દિવસે મેં તમને કહ્યું હતું કે જાતિ આપણા દેશનું અદ્વિતીય લક્ષણ છે, એવી જ રીતે વિજાતીયતા પણ આપણા સમાજનું અદ્વિતીય લક્ષણ છે. તમે કહેશો કે સર કઈ રીતે? તો તમે જો, એક ધર્મની અંદર પણ કેટલી બધી વિજાતીયતા છે. તો ભારત, હું તમને કહું કે વિજાતીયતાની દ્રષ્ટિએ આપણે ઉપરથી કેટલી વિજાતીયતા છે એ જુઓ તમે. એક કે ભૌગોલિક વિજાતીયતા, બરાબર? દરેક એક ટેરેન અલગ છે. આપણે અહીંયા તમે દક્ષિણમાં આવો, નોર્થમાં જાઓ, વેસ્ટમાં જાઓ કે ઈસ્ટમાં જાઓ, બરાબર? બીજું ધાર્મિક વિજાતીયતા, મતલબ જો ધાર્મિકતાની અંદર કેટલી ડાયવર્સિટી છે. પછી છે એક છે ભાષાઈ, પછી એક છે જો ભાષા જુઓ તમે, જેમ કે યુરોપની કોઈ પણ કન્ટ્રી જોઈ લેશો, જેમ કે બ્રિટન, તો બ્રિટનની અંદર બીજી કોઈ ભાષા નહીં બોલાતી હોય. ફ્રાન્સમાં જશો, ફ્રેન્ચ જ બોલાતી હશે, બીજી કોઈ ભાષા નહીં બોલાતી હોય. પણ ભારતની અંદર કેટલી બધી ભાષા છે. અચ્છા, બીજી એક ડિબેટ છે કે સર આપણી રાષ્ટ્રભાષા કઈ છે? તો આપણે એમ કહીએ કે હિન્દી ભાષા છે. નહીં, હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી, હિન્દી આપણી રાજભાષા છે. રાજભાષા મતલબ કે સરકાર એનો ઉપયોગ કરે છે, પણ એનો મતલબ એ નથી કે આપણી રાષ્ટ્રભાષા છે. તમે બોલવા માટે બાધ્ય નથી કે શીખવા માટે બાધ્ય નથી, બરાબર છે? અચ્છા, ત્રીજી વસ્તુ શું છે? તો કે જાતિ. હવે જાતિ ખાલી હિન્દુઓમાં જ એવું નથી. એ દિવસે તમને કહ્યું હતું કે અન્ય જે ધર્મ છે એના લોકો પણ આપણા સમાજને જોતા, કેમ કે સમાજ તો એમનો હાથ છે ને. તમે ધર્મ ચાહે કોઈ પણ અપનાવી લીધો, પણ તમારા જે મૂળ છે, તમારા જે છેડા છે, એ તો આ સમાજ સાથે જ છે. તો આ સમાજ જેવા તમે ઓબ્વિયસલી બનવાના. હવે ઘણા લોકો એમ કહેતા હશે કે હિન્દુ ધર્મની એક અદ્વિતીય વિશેષતા છે જાતિ. નહીં, ખોટી વાત છે. ભારતીય સમાજની એક અદ્વિતીય વિશેષતા છે જાતિ. પડી ખબર? તો એવી જ રીતે ભારતીય સમાજની એક બીજી અદ્વિતીય વિશેષતા છે વિજાતીયતા. અને આજથી નથી, આપણે એને હિસ્ટ્રીથી પાળતા આવીએ છીએ. તમે ઈસુની સદીઓ પહેલા પણ જાઓ, ત્યાં આગળ પણ તમને બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ જોવા મળશે. અને સનાતન ધર્મની સંસ્કૃતિ તો હતી જ, જેને આપણે વૈદિક સંસ્કૃતિ કહેતા હતા. તો 3 સંસ્કૃતિ એક સાથે આગળ વધતી હતી. અચ્છા, પાલી પ્રાકૃત ભાષા, સંસ્કૃત ભાષા, તો ભાષાની વિજાતીયતા તો ત્યારની આપણે લઈને આવીએ છીએ, કોઈ આજકાલની નથી. તો જે વસ્તુ તમારા દેશની અંદર વર્ષોથી રન થતી આવે છે, એ હવે તમારી સંસ્કૃતિ બની ગઈ છે. એટલે ભારતીય સંસ્કૃતિની જ્યારે વાત કરીએ ને, તો વિજાતીયતાની વાત ના થાય એવું બને નહીં. પણ તમે કહેશો કે સર આ ધાર્મિક સ્વતંત્રતાનો અને વિજાતીયતાને લેવા દેવા શું? બરાબર ને? તો જો લેવા દેવા એટલા માટે છે કેમ કે આપણે અહીંયા જ્યારે ધાર્મિક સ્વતંત્રતાની વાત કરીએ ને, તો એમાં 2 વસ્તુ આપણને મિસઅન્ડરસ્ટેન્ડ થઈ જાય છે.
એક બિન સાંપ્રદાયિકતા, ફર્સ્ટ થિંગ, બરાબર. અને બીજી વસ્તુ, મતલબ ઘણી વખત આપણને એમ થાય કે સર એક જ આપણા દેશની અંદર ધર્મ હોત તો કેટલું સારું હતું. તમે અત્યારે જો કેટલું રેડિકલાઇઝેશન છે સમાજમાં, જોઈ રહ્યા છો તમે. કોઈ ગર્વથી હિન્દુ બનવા માંગી રહ્યું છે અને કોઈ ગર્વથી મુસ્લિમ બનવા માંગી રહ્યું છે, બરાબર ને. પણ કોઈ એવું નથી કહેતું કે ગર્વથી ઇન્ડિયન છીએ. નો. હા, ક્યાંક બહાર જશો અને ત્યાં આગળ જો કોઈ ઇન્ડિયાની ખરાબી કરી તો હા, એ વસ્તુ બની શકે કે તમારી અંદર ત્યારે દેશ પ્રેમ એકદમ જાગી જાય. પછી તમે હિન્દુ કે મુસ્લિમથી પરે જઈને તમે શું કહે કે ઇન્ડિયન બની જશો, એ બની શકે. પણ ઘરની અંદર હયાત એટલે કે જ્યારે દેશની અંદર રહીએ છીએ ત્યારે ગૌરવ માટે આપણે ધર્મને ટાર્ગેટ કરીએ છીએ, રાઈટ. પણ વારે ઘડી એ કેમ ભૂલી જઈએ છીએ કે મારા દેશની જ ધરોહર છે કે જે વિજાતીયતાને ફોલો કરે છે, કે જે વિજાતીયતાને જ અત્યાર સુધી ઢસડીને લઈને આવ્યું છે આપણા સુધી, અને આપણે એ જ સમાજમાં રહેવાના આદી છીએ. તમે કેમ એમ દર વખતે વિચારો છો કે સજાતીય સમાજ બની જશે તો સમાજમાં શાંતિ થઈ જશે? નો, પોસિબલ નથી. કેમ કે તમને એમાં રહેવાની આદત નથી, સમજો. અને માણસ માત્ર છે ને, એ ધ્યાન રાખજો, એક હ્યુમન ટેન્ડન્સી કહેવાય, જેને આપણે હ્યુમન ફિલોસોફી કહીએ ને, એની અંદર એક વિષય ઘણી વખત ભણવાનો આવતો. જે લોકો ફિલોસોફી ભણતા હશે એમને ખબર હશે કે એની અંદર એક વિષય આવે કે માણસ ક્યારેય લડ્યા વગર પણ ના રહી શકે, માણસ હંમેશા અશાંતિમાં ના રહી શકે. એટલે માણસને બધું જ જોઈએ. તો શું છે કે વિજાતીય સમાજ હોય ને ત્યાં આગળ તમને સમયાંતરે અમુક વાર સમાજની અંદર કલેશ જોવા મળે, અને જે કલેશ થઈ ગયા પછી બની શકે કે 10 વર્ષ સુધી કલેશ ઠંડા પડી જાય સેમ સમાજને. પણ જો સજાતીય સમાજ હોય ને, તમે જો બાજુના દેશનું જ એક્ઝામ્પલ જુઓ તમે, પાકિસ્તાન સજાતીય સમાજ છે ને, એને પોતે જાહેર કર્યું હતું કે અમે એક મુસ્લિમ દેશ બનીશું. તો શું ત્યાં દંગા થતા જ નથી? શિયા સુનીના નામે દંગા થાય જ છે ને, નથી થતા? છે કે નહીં? તો લડવાનું બાનું તમે ગમે ત્યાંથી શોધી લેશો. તમને એવું હોય કે સજાતીય સમાજ બનાવીને અમે કરી લઈશું, નહીં, એ પોસિબલ નથી. ધેટ્સ વાય જે બિન સાંપ્રદાયિક આપણા દેશની અંદર જે શબ્દ લખવામાં આવ્યો, આપણી પ્રસ્તાવનાની અંદર, આપણા આમુખની અંદર, સંવિધાનના આમુખની અંદર, એ બિન સાંપ્રદાયિક શબ્દ એટલા માટે જ લખવામાં આવ્યો હતો કેમ કે કલેશ થવાના. જ્યારે તમે વિજાતીયતામાં રહેવાના છો તો કલેશ થવાના જ, અને કલેશ મોટા ભાગે એક ધર્મની જાતિઓની અંદર જ્યારે થશે, દાખલા તરીકે, તો એ એટલા ઘાતક નહીં હોય જેટલા બે ધર્મની આ સામે કલેશ થશે. તો એના માટે બિન સાંપ્રદાયિક શબ્દને આપણે લાયા. અને બિન સાંપ્રદાયિક એટલા માટે ભારતને કહેવામાં આવ્યું કે ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી બટ વી આર નોટ સેક્યુલર લાઇક ધેટ ઓફ યુરોપ. આપણે યુરોપની જેમ સેક્યુલર નથી, હે ને. પોઝિટિવ સેક્યુલરિઝમ આપણે અપનાવીએ છીએ. પોઝિટિવ સેક્યુલરિઝમ એટલે સકારાત્મક બિન સાંપ્રદાયિકતા, કે જરૂર પડીએ ધર્મમાં ઇન્ટરફિયર પણ કરશે સરકાર, અને જરૂર પડીએ ધર્મની અંદર સુધારા પણ કરશે. જ્યારે કે યુરોપ જરૂર પડે શું, એમાં આ રીતે છે કે ધર્મ આમ હશે અને સરકાર આમ હશે, અને ઇન્ડિયામાં આમ છે કે આ ધર્મ છે અને આ સરકાર છે. બંનેના મિશ્રણથી જ્યારે સમાજની અંદર જરૂર લાગશે ત્યારે સરકાર એમાં સુધારા કરી શકશે. આટલી વસ્તુ સમજાય છે? આ સમજાશે તો અનુચ્છેદ ભણવાની એમાં મજા આવશે. કેમ કે તમને બી ખબર છે કે પીપીટીની અંદર તો હું ખાલી તમને એક જ વસ્તુ આપીશ, શું કે સેન્ટેન્સ કેવા શું માંગે છે, સમજવાનું આપણે એને ડિટેલમાં છે, બરાબર. હવે તમે એમ કહેશો કે સર કોન્સ્ટેબલની એક્ઝામમાં આટલું બધું ડિટેલમાં ક્યાં આવવાનું છે, રાઈટ? નહીં આવે એટલું બધું ડિટેલમાં. પણ એક જવાબદાર નાગરિક તો બનવાના છો ને તમે, ખાલી એક્ઝામ જ પાસ કરવાની છે, સમજો છો? કાલે ઉઠીને ખરેખર કોન્સ્ટેબલ બની ગયા, દંગાની કોઈ સિચ્યુએશન આવી ગઈ, અને જો વ્યવસ્થિત રીતે આ સિચ્યુએશનને તમે સમજ્યા જ નહીં હોય તો ખાલી ઓર્ડર ફોલો કરશો, પોતાનું દિમાગ નહીં લડાઈ શકો. અને ખાલી ઓર્ડર ફોલો કરવા માટે બનવું છે કે પછી ખરેખરમાં ભલે ક્લાસ 3ની જોબ હોય, પણ એક મારી પણ જવાબદારી છે એ રીતનું એક નાગરિક પણ બનવું છે, બરાબર ને. તો એના માટે આપણે આજનો જે ટોપિક છે એને થોડુંક ડીપ ચર્ચામાં લઈશું. એટલો બધો પણ નહીં લઈએ જેની તમારે જરૂર નથી, પણ હા, એક્ઝામ દ્રષ્ટિકોણથી પણ જશે, અને તમારા માનસિક ડેવલપમેન્ટ તમારું થાય, માનસિક તમારો વિકાસ થાય, અને એવા સમાજના સંવેદનશીલ વિષયો કે જેની ઉપર કદાચ ચર્ચા કરતા પણ આપણને ડર લાગે. જો 5 જણાની વાતો કરતા હોય, કોઈ ધર્મ વિશેષની વાત થતી હોય, તો જે ચર્ચા કરતા પણ ડર લાગે કે સામેવાળાને ખરાબ નહીં લાગે, એવા વિષયને આપણે એક તાર્કિક મગજથી સમજવાનો પ્રયત્ન કરશું, બરાબર છે? તો જુઓ, મેં તમને હમણાં જ કીધું કે ભારતનું જે બિન સાંપ્રદાયિકતાનો જે સ્વભાવ છે કઈ રીતનો છે, તો કે બોલે સર ધર્મ
અને સરકાર બંને સાથે સાથે ચાલશે. જ્યાં જરૂર પડશે સરકાર એમાં ઇન્ટરફિયર કરશે, જ્યારે કે યુરોપમાં એવું નથી. ધર્મ એના રસ્તે, સરકાર એના રસ્તે. તો આપણે એ રીતે જ્યારે ધર્મ બિન સાંપ્રદાયિકતાને લાવ્યું તો આપણા આર્ટિકલ્સ બી એ રીતના હશે, બરાબર ને? તો જુઓ શું કહે છે 25 એવું કહે છે કે અંતઃકરણથી અને મુક્તપણે કોઈ પણ ધર્મ પાળવાની, માનવાની અને પ્રચાર કરવાની. ધર્મ પાળવાની, માનવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા. હવે મેં તમને એ દિવસે જ કીધું હતું કે જ્યાં હું વર્ડ વાપરીશ સ્વતંત્રતા, ત્યાં આગળ એ મુક્તપણે નહીં હોય, એને રિસ્ટ્રિક્શન્સ તો હશે જ, બરાબર છે? આપણે આગળ જોઈએ કયા કયા રિસ્ટ્રિક્શન છે. હવે આ શું કહેવા માંગે છે ધ્યાનથી સમજજો. અંતઃકરણ હું તમને જ્યારે કહું ને એટલે મારી ઈચ્છા. હવે આની અંદર આસ્તિક પણ આવી જશે, નાસ્તિક પણ આવી જશે. એવું ના સમજતા કે જો હું કોઈ ધર્મની અંદર માનતો નથી તો મને કોઈ આ અનુચ્છેદની અંદર જગ્યા નથી. નહીં, એને પણ એ જ જગ્યા છે, બરાબર? બીજું શું કહે છે કે મુક્તપણે, એટલે કે તમે બાધ્ય નથી કોઈનાથી. માનો કે મેં કોઈ ફેમિલી સ્પેસિફિક રિલિજન જે પાળે છે, ફેમિલીમાં જન્મ થયો, બરાબર છે? તો તમે બાધ્ય નથી કે તમે એ જ ધર્મને પાળો. જો તમને બીજા કોઈ ધર્મની ફિલોસોફિકલ, આઈડિયોલોજીકલ થિંકિંગ ગમે છે એની, બરાબર છે, તો તમે ધર્મના રિચ્યુઅલ્સ પાળી શકો, કોઈ જ પ્રોબ્લેમ નથી, બરાબર છે? એ રીતે શું કહે છે તો કે પાળવાની. પાળવાની એટલે કે એમાં જે પણ રિચ્યુઅલ્સ છે એને માનવાની તમને છૂટ છે. માનવાની એટલે તમે એને ફોલો કરો, એની તમને છૂટ છે. અને પ્રચાર કરવાની એટલે કે મારો ધર્મ સારો છે એવું હું કહી શકું, પણ હું એ ના કહી શકું કે મારો ધર્મ સારો છે અને તમારો ધર્મ ખરાબ છે. જો બે સેન્ટેન્સમાં ફરક છે. હું એમ કહું કે મારી મમ્મી બહુ સારી છે, ઇટ્સ ગુડ. પણ હું એમ કહું કે મારી જ મમ્મી સારી છે અને તમારી એકદમ ખરાબ છે, ધેટ ઇઝ નોટ ગુડ. પડી ખબર? તો એની કહે છે કે પ્રચાર તમે કરી શકો પણ તમે બીજા કોઈ ધર્મને ખરાબ ના કહી શકો, બરાબર છે? આ પ્રચાર કરવાનો જે ગુણ છે ને, આ સમ્રાટ અશોકના સમયથી ચાલ્યો આવે છે ભારતમાં. અશોકના શિલાલેખમાંથી આ વસ્તુ લેવામાં આવી છે. બરાબર, ત્યારની વાત છે. તો જો હવે શું કહે છે બીજું, હિન્દુ ધર્મના સ્થળો દરેક ધર્મ માટે ખુલ્લા રહેશે. રાઈટ? કોના? તો કે હિન્દુ ધર્મના સ્થળો દરેક ધર્મ માટે ખુલ્લા રહેશે, એટલે કે આપણા મંદિરો વગેરે એ બધું, બરાબર છે? પછી શું કહે છે કે આ અનુચ્છેદ અંદર જો ઉપર નીચે થઈ ગયા છે એટલે પહેલા આને મેં લીધું હતું. હવે શું કહે છે કે આની અંતર્ગત શીખ ધર્મના લોકો છે એને કિરપાણ ધારણ કરી શકે છે. હવે તમે એમ કહેશો સર ખાલી શીખ ધર્મ એટલું કેમ લખ્યું છે? વાય ઓનલી શીખ ધર્મ? કેમ બીજા કોઈ ધર્મ જ નથી એવું કહેશો તમે? હે? એટલા માટે કેમ કે તમે હવે ધ્યાનથી સમજજો. શીખ ધર્મની અંદર જેમના ધાર્મિક પુસ્તક છે, જેમના રિચ્યુઅલ્સ છે, એની અંદર ઓલરેડી મેન્શન છે એ વસ્તુ. ઇફ જો ધર્મ એ મેન્શન કરીને એટલે કે એને લખેલું છે તો તમારે સંવિધાનની અંદર એને જગ્યા આપવી પડશે. જેમ કે એક્ઝામ્પલ હું તમને આપું. ભાઈ એવું કહેવામાં આવે છે કે 5 ટાઈમ નમાઝ પઢવી જોઈએ. જો જરાય ઓફેન્ડ ના થતા, ધ્યાનથી સમજજો, બરાબર છે? હું પોતે પણ બિન સાંપ્રદાયિકતાનો ફોલો કરું છું, હું પણ માનું છું કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ જ રહેવો જોઈએ, બરાબર છે? પણ એક્ઝામ્પલ છે એટલા માટે હું તમને હિન્દુનું બી એક્ઝામ્પલ આપીશ કે 5 ટાઈમ નમાઝ પઢવી જોઈએ, બરાબર છે? ઓકે, પણ જરૂરી થોડી છે કે મસ્જિદમાં જઈને જ પડવી જોઈએ. પડી ખબર? તો જો એ લખેલું નથી તો પછી જો એની ઉપર માનો કે કોઈ બી કોર્ટ થશે, કોઈ કેસ થશે, જેમ કે કોવિડના સમયે દાખલા તરીકે એક્ઝામ્પલ છે કે નમાઝ અદા કરવા માટે બહુ બધી ભીડ એક મસ્જિદમાં ભેગી થઈ, તો એવા ટાઈમે સરકાર તમને ના પાડશે અને તમે એમ કહેશો કે આ અમારા અનુચ્છેદ 25 નું ઉલ્લંઘન થઈ રહ્યું છે, કે અમને ધાર્મિક સ્વતંત્રતા પાળવાનો અધિકાર છે, અમને માનવાનો, પાળવાનો અને એનો પ્રચાર કરવાનો અધિકાર છે, તો 25 નું ઉલ્લંઘન કરી રહ્યા છો? નહીં, 25 નું ઉલ્લંઘન નથી. કેમ? કેમ કે તમે લાવો શું તમારા ધાર્મિક પુસ્તકોની અંદર એવું લખ્યું છે કે એના માટે મસ્જિદ જવું ફરજિયાત છે? જો નથી લખ્યું તો પછી તમને હક મળશે નહીં. એવી રીતે આમનામાં તો લખેલું છે. અને શું લખેલું છે? તો કે 5K એટલે કે 5 ક. એ કયા 5 ક છે? જોજો. શીખની અંદર 5 ક તો લખેલા જ છે. એ છે કેશ, બરાબર? પછી કડા એટલે કે કડું, પછી કચ્છા,
લંગોટ જેને કહેવાય, બરાબર. પછી છે કંઘા અને પછી છે કિરપાણ. કિરપાણનો મતલબ થાય તલવાર. સ્પેશિયલી આની છૂટ એટલા માટે આપી કેમ કે આ ચારેયમાંથી કે હથિયાર નથી. આ પર્ટિક્યુલરલી હથિયાર છે એટલા માટે હથિયાર તમે એમને લઈને ફરી ના શકો, હે ને? એની તમને કાનૂન ઇજાજત નથી આપતું, પણ સિક્ખોને આપે છે. કેમ? કેમ કે એમના ધર્મની અંદર એ વસ્તુ લખેલી છે. પડી ખબર? સેમ એઝ તમે સમજી લો કે હિન્દુની અંદર એવી રીતનું કહેવામાં આવ્યું છે કે વર્ણ વ્યવસ્થા છે, લખેલું છે. વર્ણ વ્યવસ્થા દરેક પુસ્તકની અંદર જોતા હશો ને કે લખેલી છે, રાઈટ? પણ જો એ અતાર્કિક છે તો સરકાર ઇન્ટરફિયર કરે છે કે નહીં એની અંદર? કેમ ઇન્ટરફિયર કરે છે? કેમ કે ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર અનુચ્છેદ 21 આપે છે. પડી હવે ખબર? એટલે ખાલી કોઈ મારા મુસલમાન ભાઈઓ કે હિન્દુ ભાઈઓ કોઈ ઓફેન્ડ ના થતા, બરાબર? જ્યાં આગળ ભૂલો હશે ત્યાં તો કહેવામાં આવશે જ, સીધી વસ્તુ છે. હવે અહીંયા આગળ શું કહે છે કે બિન સાંપ્રદાયિકતાની વ્યાખ્યા અનુચ્છેદ 25 મુજબ છે. બિન સાંપ્રદાયિકતાની તો આપણે વાતો કરી અત્યાર સુધી, બરાબર? અને છે કે વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતાની વ્યાખ્યા પણ અનુચ્છેદ 25 પ્રમાણે છે. વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા તો સમજતા હશો ને તમે? મેં તમને હમણાં જ કીધું એ જ કે મારી ફેમિલી કોઈ અલગ ધર્મ ફોલો કરે છે અને મને જો કોઈ અલગ ધર્મ પ્રત્યે એની ફિલોસોફી કે એની આઈડિયોલોજી જો મને ગમે છે અને મેં જો ફોલો કરવાનું ચાલુ કરી દીધું, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. આપણા દેશની અંદર બી ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. જેમ કે હું તમને કહું કે ઘણા મેં એવા હિન્દુ ફેમિલી છે કે જેની અંદર એક કે બે કોઈ પર્સન હોય એ જૈન ધર્મને ફોલો કરતા હોય. ઇટ્સ ઓકે, માં શું પ્રોબ્લેમ છે? બરાબર છે, માન્યતા છે પોતપોતાની. ઓકે, હવે જો અનુચ્છેદ 25 જે છે ને એ આમ કોન્ટ્રોવર્શિયલ છે. હવે કઈ રીતે કોન્ટ્રોવર્શિયલ છે એ સમજો. તમને 25 આપે છે સ્વતંત્રતા ધાર્મિકતાની. એક સ્વતંત્રતા તમને મળેલી છે ગરિમાપૂર્ણ જીવન જીવવાની, એક તમને મળી જશે. એક તમને મળેલી છે વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને એક તમને સમાનતા મળેલી છે કે કાયદા સમક્ષ સૌ સમાન. તો મેં તમને કાલે એક વાત કહી હતી કે એક ગોલ્ડન ટ્રાયેંગલનો સિદ્ધાંત હોય છે. ગોલ્ડન ટ્રાયેંગલ એટલે સ્વર્ણિમ ત્રિભુજ. સ્વર્ણિમ ત્રિભુજ હું તમને કહું એટલે આપણે એને ચલો પીળી પેનથી બનાવીએ. માનો કે આ એક ત્રિકોણ છે, તો આની અંદર એવું કહેવામાં આવે છે કે અનુચ્છેદ 14, અનુચ્છેદ 19 અને અનુચ્છેદ 21 આ ત્રણ એવા અનુચ્છેદ છે કે જ્યારે પણ મૂળભૂત અધિકાર તો છોડો, પણ સંવિધાનની અંદર જો બીજા કોઈ સુધારા થઈને કોઈ પણ અનુચ્છેદ આવતો હોય તો એની ચકાસણી પહેલા આની ઉપર થાય કે એ આ ત્રણમાંથી એકનું ઉલ્લંઘન તો નથી કરી રહ્યું. પડી ખબર? હવે ધાર્મિક સ્વતંત્રતા એક એવો વિષય છે કે જે વારે ને ઘડીએ આ ત્રણેયને ટચ કરતો જાય. મોટા ભાગે બીજા કોઈ અનુચ્છેદ આટલા કોન્ટ્રોવર્શિયલ નથી જેટલા ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો છે. કેમ? કેમ કે મેં તમને હમણાં જ કહ્યું કે કોઈ પણ સમાજ હોય એ સમાજનો જે બેસિક હોય, જેની બેસિક ફિલોસોફી હોય, જે બેસિક દર્શન હોય એ સમાજનું, એ બને ધર્મથી. અચ્છા, ધર્મથી જો દર્શન બન્યું એનો મતલબ દર્શન, હવે એ જે દર્શન છે એ લોકોના માનવા, મતલબ એ લોકો માનતા હતા એટલા માટે તો સમાજનું દર્શન બન્યું. અને લોકો માને છે ના આધારે છે? ધર્મના આધારે. તો ધર્મ એક બહુ જ સંવેદનશીલ વિષય છે. સંવેદનશીલ વિષય છે અને તમે જો એના ઉપર કોઈ અધિકાર આપશો એમને તો વારે ને ઘડીએ એમની ટકરાહટ સીધી વસ્તુ છે કે આવા અનુચ્છેદોની સામે થવાની જ કે જે તમને સ્વતંત્રતા અને સમાનતા જેવા અધિકારો આપતા હશે. હવે તમે કહેશો સર કઈ રીતે? તો જુઓ, સમજો ધ્યાનથી. તમે મને લાગે છે ત્યાં સુધી કે અમારી ચેનલ ફોલો કરતા જ હશો, રાઈટ? તો ચેનલ ફોલો કરતા હશો તો અમારા વિડીયો પણ જોતા હશો, તો હિસ્ટ્રીના વિડીયો પણ તમે જોતા હશો. તો હિસ્ટ્રીના તમે જૈન ધર્મ ભણી ચૂક્યા. હવે જૈન ધર્મની અંદર તમને ખબર હશે કે સંથારા અને સંલેખના કરીને એમનું એમની એક માન્યતા છે કે માન્યતા શું છે કે આ જે દેહ છે એ દેહ પીડાદાયક છે. કેમ દેહ પીડાદાયક છે? કેમ કે એની ઈચ્છાઓ છે, બરાબર? તો એ પીડામાંથી જ્યારે મુક્ત થવું હશે તો ઈચ્છાઓને મારવી પડશે. તો ઈચ્છાઓને મારવા માટે કઈ રીતે તમે મારી શકો? હવે દાખલા તરીકે જૈન ધર્મનો સૌથી મોટો બિલીવ છે તો કે એ શું છે? આત્મા. બરાબર? કે દરેક વસ્તુની અંદર આત્મા છે એવું એમનું કહેવું છે. તો શરીરની અંદર એ એમ કહે છે કે આત્મા બીજી વખત ક્યારે પ્રવેશ નહીં કરે કોઈ બીજા શરીરની અંદર, જ્યારે એને તડપાવવામાં આવશે ત્યારે, મતલબ જ્યારે બહુ દુઃખી થઈ હશે ત્યારે. તો સંથારા સંલેખની અંદર એવું થાય કે આત્માને તડપાવવામાં આવે એટલે કે શરીરને
રીબાવવામાં આવે, ખાવાનું બંધ થઈ જાય, કપડાં પહેરવા નહીં, એટલે એ બધી ટાઈપની વિધિઓ કરવાની કે જેનાથી શરીરને મુક્તિ મળી જાય. પણ એ મુક્તિ કઈ રીતની હોય કે પીડાદાયક, કે હવે નેક્સ્ટ એટલે એનાથી મને શું થશે કે હવે મારો આત્મા ક્યાંય બીજે ક્યાંય જન્મ નહીં લે અને મને મુક્તિ મળી જશે. આ ફિલોસોફી છે એમની, બરાબર છે, સંથારા સંલેખના. અચ્છા, ફિલોસોફીમાં કોઈ ફોલ્ટ નથી, તમે માની તો શકો જ, પણ હવે એક વસ્તુ સમજો, જો હું શરીરને પીડા આપું અને એ રીતે હું મુક્તિ લઉં, તો મેં તમને હમણાં જ કહ્યું કે અનુચ્છેદ 21 એ દિવસ આપણને શું કહેતો હતો? ગરિમા પૂર્ણ જીવન જીવવા ની સ્વતંત્રતા. તો આનું ઉલ્લંઘન થાય છે કે નહીં થતું? ખબર પડી? અચ્છા, દરેક જૈન કરતા પણ નથી, સમજો, એમની ઈચ્છાથી કરે છે લોકો. આજે કરે છે ને જે બી લોકો, એમની ઈચ્છાથી કરે છે. એવું કશું નથી કે તમને એવું કહી દેવામાં આવશે કે નહીં તમે જૈન જો તો કરવું જ પડશે. નો, એવું કશું જ નથી. પણ જો કરે બી તો આવું થાય, થાય કે ના થાય? તો આને જ રિલેટેડ છે ને એક વખત કેસ થઈ ગયો, જોજો, સમજતા જજો. કેસ શું થઈ ગયું કે આઈપીસી 309 બી એવું કહે છે કે આત્મહત્યા તમે ના કરી શકો. અચ્છા, આનો એક મતલબ એ બી તો છે કે રીબાઈ મરો એટલે કે જે વસ્તુ જે છે એમાં પ્રોબ્લેમ એ છે ને કે આત્મહત્યા જેવું તમને કિસ્સો લાગે છે નહીં એકચ્યુઅલ આત્મહત્યા, પણ એવો કિસ્સો લાગે તો આઈપીસી જે જૂની હતી, હાલ તો હવે આઈપીસી તો રહી નથી, બીએનએસ થઈ ગઈ, ભારતીય ન્યાય સંહિતા. તો આઈપીસી 309 ની અંદર એ પ્રાવધાન હતું કે આત્મહત્યાના ખિલાફમાં તમને સજા મળતી હતી. અચ્છા, બીજું ઉલ્લંઘન છે અનુચ્છેદ 21 નું. બે વસ્તુ છે. તો એકવાર રાજસ્થાનની અંદર આવો કેસ થયો, તો રાજસ્થાન સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટે ચુકાદો એવો આપી દીધો કે અનુચ્છેદ 25 પ્રમાણે તમને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે, પણ જો અનુચ્છેદ 21 નું ઉલ્લંઘન થાય, એટલે કે ભાઈ આમાં શું હતું કે હું 25 કહું તો ધાર્મિક સ્વતંત્રતા, બરાબર. અહીંયા આગળ શું છે કે સંલેખના કે સંથારા માન્યતા, અને 21 શું કહે છે કે ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, જીવન જીવવાનો અધિકાર. બરાબર છે. તો જો 25 ને જો માન્યતા આપી દે તો 21 નું ઉલ્લંઘન, અને 21 ને જો માન્યતા આપી દે તો 25 નું ઉલ્લંઘન. અચ્છા, હાઈકોર્ટે ફસાયેલી જતી એટલે હાઈકોર્ટે શું કીધું કે ભાઈ ગોલ્ડન ટ્રાયેંગલ એટલે કે સ્વર્ણિમ ત્રિભુજ પ્રમાણે 21 નો વરિતા આપણે પહેલા આપીએ. તો એમણે એવું કહી દીધું કે ભાઈ 21 બરાબર છે, 25 સ્ટ્રોંગ છે, કે ધાર્મિક સ્વતંત્રતા એટલી પણ ના હોવી જોઈએ કે જેનાથી ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર જ જતો રહે. બરાબર છે. તો જૈન મુનિઓ જે હતા એ જતા રહ્યા સુપ્રીમ કોર્ટ, બોલે અમારા મૂળભૂત અધિકારનો હનન થાય છે. આપણે ભણીશું અનુચ્છેદ 32. તો અનુચ્છેદ 32 પ્રમાણે ગયા, અનુચ્છેદ 32 પ્રમાણે ગયા સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટે કીધું કે રાજસ્થાન હાઈકોર્ટ ખોટી છે. બોલે કેમ? કેમ કે આ વિધિ બધાય નથી કરતા, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જેટલા બી જૈન લોકો છે એમાં બી એમની ઈચ્છા છે કે જો એમને કરવું હોય તો જો ઈચ્છા પ્રમાણે કરી રહ્યા છે અને એમની ઈચ્છાથી કરી રહ્યા છે તો એમને 25 અનુચ્છેદ 25 ની સ્વતંત્રતા છે. પછી ભલે 21 નું ઉલ્લંઘન હોય, પણ માત્ર જૈન ધર્મના લોકોને. તો પડી ખબર? હવે ધ્યાનથી સમજજો. આમાં આપણે ભણવાનું જૈન ધર્મ કે નતું કે જૈન ધર્મના લોકો માટે આપણે નથી ભણી રહ્યા. આપણે ભણી રહ્યા છીએ આખા દેશના બધા લોકો માટે, ભારત વર્ષના લોકો માટે આપણે ભણી રહ્યા છીએ. બરાબર છે. કહેવા શું માંગે છે સુપ્રીમ કોર્ટ? ખાલી જૈન ધર્મ એક એક્ઝામ્પલ જે રીતે લેજો તમે. સુપ્રીમ કોર્ટ તમને એવું કહેવા માંગે છે કે ભાઈ
જે ધર્મ સ્પેસિફિક ના, એટલે કે હું જૈન ધર્મ ના કહું ને એમ કહું કે કોઈ બી ધર્મ સ્પેસિફિક નું કોઈ રિચ્યુઅલ છે અને જે રિચ્યુઅલ જે છે એ સંવિધાનનું ઉલ્લંઘન નથી કરી રહ્યું અને બીજા સમાજને હેરાન નથી કરી રહ્યું, તો એવા કેસમાં 25 ને 21 કરતા વધારે વરીયતા આપવામાં આવશે. પણ જો તમારો રિચ્યુઅલ, જો તમારી માન્યતા, જો તમારો ધર્મ સમાજના અન્ય વર્ગને જો હેરાન કરે છે તમારી માન્યતાઓના લીધે, તો 21, 14 કા 19 ને વરીયતા આપવામાં આવશે, પણ 25 ને વરીયતા આપવામાં નહીં આવે. એક્ઝામ્પલ તરીકે મેં તમને એ જ કહ્યું કે કોવિડના ટાઈમે નમાઝ વાળી જે વાત મેં તમને કહી હતી એ, કેમ કે લોકડાઉન હતું અને સંક્રમણ ના થાય એના માટે થઈને તમને ઘરે રહેવાનું કહ્યું હતું, તો એવા કેસમાં એવું છે કે સંક્રમણ વધી જાય તો બની શકે કે સમાજના અન્ય હિસ્સાને પણ નુકસાન થઈ શકે. અચ્છા, બીજી વાત, સેમ વસ્તુ કે કુંભનો સમય હતો એ વખતે, અત્યારે હમણાં મહાકુંભ આવવાનો છે, તો એ ટાઈમે કુંભને બંધ રાખવામાં આવ્યો હતો. કેમ બંધ રાખવામાં આવ્યો હતો? તો કે સર સેમ રીઝન, કેમ કે સ્પ્રેડ વધી જાય. તો એ કેસમાં જે પણ ધર્મ વિશે છે એને તાર્કિકતાથી પોતાની તર્ક બુદ્ધિને લડાવવી પડે. મતલબ તાર્કિકતાથી તમારે એ વસ્તુને, એ માન્યતાને છોડવી પડે તમારે. જો એ સમાજના અન્ય વર્ગને નુકસાન કરતું હોય, નંબર 1. બીજું, સંવિધાનનું ઉલ્લંઘન કરતું હોય તો એવા કિસ્સામાં 21, ખાલી 21 નહીં, સમજજો, 21 ની સાથે સાથે 19 પણ અને 14 પણ આને વરીયતા આપવામાં આવશે જો એવું થશે તો. પણ જો એવું કશું જ નહીં હોય તો 25 વિન થઈ જશે. પડી હવે ખબર સ્વર્ણિમ ત્રિભુજ શું છે અને અન્ય અનુચ્છેદ એની જોડે કઈ રીતે ટકરાય છે. બરાબર છે. એક આ હતું. સેમ કેસ એક થયો દિલ્હીમાં. આ ખાલી સ્ટોરી સાંભળવા જેવી છે. દિલ્હીમાં એવી રીતે કીધું કે દિલ્હીની અંદર દિવાળી ટાઈમે પ્રદૂષણ એક તો બહુ થઈ જાય, કેમ કે એવું એ લોકોનું કહેવું છે. ખાલી એકલું રીઝન નથી, એકમાત્ર રીઝન નથી એ રહ્યું કે પંજાબની અંદર જ્યારે શું કહેવાય કે ખરીફની જે એમનો પાક, ખરીફ પાક જ્યારે બાળવામાં આવે, એટલે કે ચોમાસા પછીનો જે તરત ડાંગરનો પાક જે બાળવામાં આવે, તો એના લીધે શું થાય છે કે પંજાબનું આખું પોલ્યુશન, પંજાબ હરિયાણાનું પોલ્યુશન દિલ્હી અંદર શિફ્ટ થઈ જાય છે. એકલું રીઝન બિલકુલ નથી. એ હવે સરકારની માન્યતા હોય કે જે હોય, બાકી that is not one of the reason. દિલ્હી ઇટ સેલ્ફ બી એ રીતે છે કે જે એની લોકેશન જે છે ત્યાં આગળ પ્રદૂષણ ઓલરેડી એ ટાઈમે ટ્રેપ થવું લાજમી પણ છે. બરાબર છે. તો એ સમયે એક કેસ થઈ ગયો. હવે કેસ શું થયો? તો બોલે ફટાકડા બી ના ફોડવા જોઈએ. બરાબર. તો એ સમયે દિલ્હી જે હાઈકોર્ટ હતી એને એવું કીધું કે ઇટ્સ ઓકે, જો અહીંયા બી 21 જ પટકાયો. અમે તમને એ દિવસે કીધું હતું કે 21 ની અંદર કઈ કઈ છૂટ આપવામાં આવી છે, તો કે જીવન જીવવાની. બીજી મેં તમને કીધું હતું કઈ છે, તો કે સ્વચ્છ પર્યાવરણની. એક મેં તમને બીજી કીધી હતી નિંદ્રાની. આવા તો બહુ બધા છે આમાં પ્રાવધાન. ફેમસ જે મેં તમને કહ્યા હતા. બરાબર છે. તો જે સ્વચ્છ પર્યાવરણ છે એ બી તો વન ઓફ ધ ફેક્ટર છે ગરિમાપૂર્ણ જીવન જીવવાનું. બરાબર. તો એમનું કહેવું જ એવું હતું કે આ સ્વચ્છ પર્યાવરણ જે છે એ ફોલો નહીં થઈ રહ્યું. હવે જે બાકી પ્રદૂષણના ફેક્ટર છે એને તો આપણે કંટ્રોલ નહીં કરી શકીએ, પણ ફટાકડા તમે કમસે કમ ના ફોડો એ યોગ્ય છે. અચ્છા, કોર્ટે એવું કીધું કે 21 પણ આમાં સાચો છે અને બોલે 25 પ્રમાણે આપણે એમની જોડેથી હક છીનવી ના શકીએ, કેમ કે એમની એ લોકો માને છે એમાં, તો એને બી આપણે છીનવી ના શકીએ. તો બે બાજુ કોર્ટ ફસાયેલી હતી. તો બોલે કોર્ટે એવું કહ્યું, વચગાળાનો નિર્ણય કાઢ્યો. 21 બી રહી જાય અને 25 રહી જાય. તો એવું કીધું કે રાતના 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા નહીં ફૂટે. નહીં ફૂટે એટલે કે 10 વાગ્યા પહેલા જેટલા ફોડવા એટલા ફોડ નાખો. તો બંને રહી ગયું. તો એમાં બેલેન્સ દઈને કામ કર્યું સુપ્રીમ કોર્ટે. કઈ રીતે બેલેન્સ દઈને? કે જ્યાં આગળ તમે બેલેન્સથી કામ કરી શકો એમ, જો તમને એવું છે કે હા અહીંયા આગળ કામ બેલેન્સથી થઈ શકે એમ છે, ત્યાં એમણે સમજદારી દેખાડી. અને જ્યાં સામસામે ટકરાહટ જ હોય ત્યાં આગળ તમે બેલેન્સ ના કરી શકો. જેમ કે આપણે જૈન મુનિઓનું એક્ઝામ્પલ લીધું, કેમ કે ટકરાહટ હતી ને, ફિલોસોફિકલ ટકરાહટ જઈ રહી છે. જ્યારે કે આ તહેવાર ઉજવવાની એક વાત છે, હે ને, આ ઉજવણી છે પણ પેલી માન્યતા છે. તો માન્યતાની ઉજવણીમાં ફરક હોય. પડી ખબર હવે? ઓકે, ચાલો. હોપ
કે 25 કમ્પ્લીટ સમજાઈ ગયો હશે ને ડિબેટ કરવાની સ્થિતિ સુધી પહોંચી ગયા હશો. બરાબર છે. હવે અનુચ્છેદ 26 જો 26 શું કહે છે કે ધાર્મિક સ્વતંત્રતાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર. ધાર્મિક સંસ્થાઓ સ્વતંત્રતામાંથી સંસ્થાઓ હું વિચારું કે સ્વતંત્રતા ક્યાંથી આવ્યું. ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાનો અને એનો વહીવટ કરવાનો અધિકાર. એનો મતલબ શું? જેમ કે કોઈ એક મંદિર બનાવ્યું ધર્મ સ્પેસિફિક ના લોકોએ, કોઈ એક મસ્જિદ બનાવી, કોઈ એક દેરાસર બનાવ્યું, કે કોઈ એક વિહાર બનાવ્યું, કે ચૈત્ય બનાવ્યું, કે કોઈ એક ચર્ચ બનાવ્યું, વોટ એવર, હે ને. વિજાતીય સમાજમાં રહીએ છીએ તો દરેક ધર્મનું નામ લેવું જ પડશે. હવે એનો જે પણ વહીવટ હશે એ વહીવટ જે છે એ ધર્મની કમ્યુનિટી જે છે એ રાખી શકશે. એની અંદર સરકાર ઇન્ટરફિયર કરશે નહીં. અચ્છા, અમુક જગ્યાઓ એવી હોય કે જે પબ્લિક પેનિટ્રેશન બહુ ઓવર હોય. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે જે લોકોની માન્યતાની અંદર બહુ હોય એવી વસ્તુઓ જે હોય ત્યાં આગળ તમે ટ્રસ્ટ બનાવી શકો. પણ એ ટ્રસ્ટ જે છે એવું નથી કે ખાલી ધાર્મિક કમ્યુનિટીને જ રિપ્રેઝેન્ટ કરતું હશે. એમાં બની શકે કે રાજ્ય ઇન્ટરફિયરિંગ હોઈ શકે. એક્ઝામ્પલ રામ મંદિર, બીજું એક્ઝામ્પલ સોમનાથ મંદિર. કેમ કે રામ મંદિર જે પબ્લિક ડિમાન્ડની બહુ વધારે હતી. ફર્સ્ટ થિંગ, આખું ભારત એની સાથે જોડાયેલું ઉત્તરથી લઈને દક્ષિણ સુધી. હા, અન્ય ધર્મને આપણે હર્ટ કર્યા એ અલગ વસ્તુ છે, પણ જો ધર્મ સ્પેસિફિકના લોકોની વાત કરું તો એમના માટે બહુ એક ભાવનાત્મક સબ્જેક્ટ છે, એક બહુ સંવેદનશીલ વાત છે એમના માટે. તો એવા સમયે એ ધર્મ સ્પેસિફિકના લોકો ધારી અને કોઈ એક ટ્રસ્ટ નહીં બનાવી શકે. એમાં રાજ્ય ઇન્ટરફિયર કરશે કે ટ્રસ્ટ જે છે રાજ્યની અંડરમાં રહેશે. જે બી ટ્રસ્ટ હશે રાજ્ય એટલે કે સરકારના અંડરમાં રહેશે. બરાબર છે. હવે શું કહે છે? કોઈ પણ ધર્મ પ્રસંગો, મહોત્સવો અને તહેવારો અનુચ્છેદ 26 મુજબ ઉજવાય છે. ઇટ્સ ઓકે. સામુદાયિક ધાર્મિક સ્વતંત્રતાની વ્યાખ્યા પણ 26 પ્રમાણે થાય છે. શું કીધું? જો વ્યક્તિગત સ્વતંત્રતા ક્યાં આપી હતી? 25માં. પણ સામુદાયિક સ્વતંત્રતા ક્યાં આપી? 26માં. કેમ કે અહીંયા જ કહી દીધું છે શું? ધાર્મિક સંસ્થા એક જણ તો બનાવશે નહીં, તો એ સામુદાયિકની જ હશે. પડી ખબર? હવે ધ્યાનથી સમજો. 26 જે છે ને એ કોન્ટ્રોવર્શિયલ ઇટ સેલ્ફ છે. વાય કોન્ટ્રોવર્શિયલ ઇટ સેલ્ફ? કેમ કે જો મેં ટ્રસ્ટ બનાવવાની એક તમને સુવિધા આપી દીધી, ટ્રસ્ટ બનાવવાની મેં તમને પરવાનગી આપી દીધી, તો નિયમ પણ તમે જાતે બનાવશો. અને હવે એવું બની શકે કે નિયમોના આધારે અમુક નિયમ રેશનલ પણ હોય એટલે તાર્કિક પણ હોય, અને અમુક નિયમો ઇનરેશનલ એટલે કે અતાર્કિક પણ હોય. અમુક નિયમો લિંગ ભેદના બી હોય અને અમુક નિયમો જાતિ ભેદના બી હોય. પડી ખબર? તો દરેક ટાઈપના ડિસ્ક્રિમિનેશન હોઈ શકે કે થઈ શકે આવી વસ્તુની અંદર. તો કે કઈ રીતે? તો કે જો એક્ઝામ્પલ આનું કયું છે, જો કેસ પૂછાવાના નથી, પણ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, તમારે સમજવું પડશે કે તમારે ખાલી બંધારણ નથી ભણવાનું, તમારે એને તાર્કિક રીતે સમજવાનું છે. એટલા માટે હું તમને કેસ કહું છું. કહાનીની જેમ સાંભળતા જાઓ. તો સબરીમાલા કેસ એક આવ્યો. સબરીમાલા કેસની અંદર ચર્ચા એવી હતી કે કેરળની અંદર એક અયપ્પા સ્વામીનું મંદિર છે. અચ્છા, અયપ્પા સ્વામી ખુદ બ્રહ્મચારી હતા અને એમનું મંદિર છે ત્યાં આગળ. તો મંદિરના ટ્રસ્ટે એવું નક્કી કર્યું કે જે લેડીઝ જે છે એને મંદિરની અંદર પ્રવેશ નહીં મળે. બરાબર? હવે એ ટ્રસ્ટનું નક્કી હતું. તો જો ટ્રસ્ટ એવું કહેતું હતું, શું કહેતું હતું કે નારી મહિલા પ્રવેશ નિષેધ. કઈ આગળ? અયપ્પા સ્વામી મંદિરમાં. બરાબર છે. અચ્છા, રાજ્યએ શું કર્યું? જો રાજ્ય એનાથી મોટું આગળ નીકળ્યું. રાજ્ય એટલે કે કેરળ. કેરળ 1965માં એક કાનૂન બનાવી દીધો. અને કાનૂનમાં શું કીધું? 1965 કાનૂનમાં એવું કીધું કે રાજસ્વલા એટલે કે જે સ્ત્રીની અંદર જે મંથલી પિરિયોડિક સાયકલ હોય ને એને કહેવાય આપણે રાજસ્વલા. રાજસ્વલા મહિલા શું કરું? લખી દો. હવે એટલા તો મેચ્યોર છો જ તમે. રાજસ્વલા મહિલા
ના પ્રવેશ પર નિષેધ. હવે આવામાં કેસ છે ને, જો એક ટ્રસ્ટની ભૂલ છે, એક રાજ્યની ભૂલ છે. ભૂલ કોક એમનો નિયમ જે બી તમે સમજો. આવામાં કેસ જતો રહ્યો કેરળ હાઈકોર્ટની અંદર. બરાબર. તો કેરળ હાઈકોર્ટે શું કર્યું? પેલું સ્ટેટમેન્ટ યાદ કર્યું. કયું સ્ટેટમેન્ટ? ધ્યાનથી સમજજો. કેરળ હાઈકોર્ટને એવું લાગ્યું કે શું કહેવાય કે સુપ્રીમ કોર્ટે જ્યારે એક નિર્ણય આપી જ દીધો છે સંથારા સંલેખના વાળો, તો બોલે કે આ કેસમાં બી એવું થશે કે ધાર્મિક સ્વતંત્રતા જે છે એ ઉપર રહેશે. પડી ખબર તમને? મતલબ 26 જે છે એ 21 થી ઉપર રહેશે. ભાઈ આ 21 નું ઉલ્લંઘન જ છે ને, તમને અંદર જવા નથી મળતું. એ લિંગ ભેદ તો થયો તમારી સાથે, તો એ ગરિમાપૂર્ણ જીવન કઈ રીતે થયું? સમજો તમે, જો તમારા જીવનની અંદર તમને જો ભેદ અનુભવાય છે તો ગરિમાપૂર્ણ જીવનનો બી પ્રોબ્લેમ છે. એટલે કે 21 ની બી ટકરાટ છે, અને 14 શું કહે છે કે સમાનતાનો પણ, સમાનતા જે છે એનું પણ ઉલ્લંઘન છે, અને 21 માં જીવન જીવવાનો પણ. પડી ખબર? તો બંને બાજુ આર્ટિકલ, બે આર્ટિકલ જે છે એના વિરોધમાં જાય છે 26. હાઈકોર્ટને એવું લાગ્યું કે 26 જે છે એને વરીતા આપીએ. કેમ કે ધાર્મિક ટ્રસ્ટની અંદર આપણે ખલેલ કરવી નથી. તો આમણે અનુચ્છેદ 26 પ્રમાણે 1965 ના કાનૂનને સાચો ઠેરાવી દીધો. પડી ખબર? પણ આ ભૂલ હતી જ. હવે જેવી આ ભૂલ હતી, આની ઉપર ફરીથી એક વખત સુપ્રીમ કોર્ટમાં ગયા. કોણ ગયા? યંગ ઇન્ડિયન લોયરનો એક કેસ હતો, એમણે એમની ઉપર કેસ કર્યો, અને સુપ્રીમ કોર્ટે, એક મિનિટ, સુપ્રીમ કોર્ટે આ કાનૂન જે છે એને નિર્ધારિત કરી દીધો કે 26 ખોટો છે. એકચ્યુઅલી આ સમાનતાના અધિકારના ખિલાફમાં જાય છે. તો હાલ આ કેસ ફરીથી એકવાર પેન્ડિંગ છે. સમજો, આનું ચુકાદો હજી એકવાર બાકી છે. તો જો કેટલું કોન્ટ્રોવર્શિયલ છે કે હાઈકોર્ટે કહી દીધું તો માની લીધું, સુપ્રીમ કોર્ટે જેવી ના પાડી, ફરીથી એકવાર લોકો, કેમ કે વર્ષોથી લોકો રિચ્યુઅલ્સ પાળે છે કે આ મંદિરની અંદર મહિલાઓનો પ્રવેશ નિષેધ છે. તો સુપ્રીમ કોર્ટે જ્યારે એના દરવાજા ખોલ્યા તો પબ્લિકે ફરીથી એક વખત એની ઉપર કેસ કરી દીધો કે તમે લોકોની માન્યતા જે છે એને વરીતા આપી અને કેસનું ડિસિઝન આપો. પડી ખબર? આવ્યું સમજમાં આવે? તો લોકોની માન્યતા જે છે એ અમુક વાર એવું બને કે સંવિધાન અને બાકી બધા પરિબળોથી ઉપર જતું રહે. બરાબર ને? તો એ ના થાય એના માટે જ તો સકારાત્મક બિન સાંપ્રદાયિકતા છે, એટલે કે લોકોની માન્યતા પણ જો ખરાબ હશે તો સરકાર શું કરશે? એનો નિષેધ કરશે. લોકોની માન્યતા છે કે જાતિ પ્રથા છે, જાતિ પ્રથા લખેલી પણ છે, વર્ણ વ્યવસ્થા લખેલી પણ છે, અસ્પૃશ્યતા લખેલું પણ છે, તો બધી જગ્યાએ તમે બતાવી દેશો, પણ ઇનરેશનલ છે બિલકુલ, તો શું સરકાર એની અંદર ઇન્ટરફિયર કરે જ નહીં? બરાબર ને? તો એ રીતનું છે ભાઈ. આમાં એવું નથી કે ધાર્મિક સ્વતંત્રતાઓ આપી તો એકદમ ફૂલ એન્ડ ફાઇનલ ફ્રી તમે થઈ જાઓ, એવું બિલકુલ નથી. બરાબર? તો જુઓ, સુપ્રીમ કોર્ટે તર્ક કયા આપ્યા હશે ત્યાંથી સમજજો. પહેલો તર્ક આ આપ્યો કે સમાનતાના અધિકારના ખિલાફમાં છે. અચ્છા, ત્યાં તો લખ્યું જ નહીં કે એસસી શું કહે છે. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે અયપ્પા સ્વામી મંદિરમાં મહિલાઓ પ્રવેશ કરી શકશે. તર્ક એ જ હતા. તો કે તર્કો કયા કયા છે? તો કે એક તર્ક કે સમાનતાના અધિકારના વિરુદ્ધમાં છે. પડી ખબર? એક તો સમાનતાના વિરુદ્ધમાં અધિકારમાં છે. બીજું શું કીધું કે ધાર્મિક આચરણની સ્વતંત્રતા છે, ઇટ્સ રાઈટ, પણ એ અસીમિત નથી.
તો એના માટે સુપ્રીમ કોર્ટે એક ડોક્ટ્રીન આપી. જો હવે મેં તમને એ દિવસે કીધું કે સુપ્રીમ કોર્ટનું એક ડિસિઝન છે ને એ બહુ જ હ્યુજ અને બહુ મોટું હોય. તમારે જે કામનું જે વસ્તુ લેવાનું છે, એક આપણને ખબર શું પડવી જોઈએ કે આનું તો અધિકાર, આનું તો શું કહેવાય કે ઉલ્લંઘન થતું જ હતું. કયાનું? તો કાનૂન છેદ 14 નું. શું? કાનૂન કાયદો સૌના માટે સમાન. બરાબર છે? એ સૌના માટે સમાન હતો, લિંક પેદા હતું એની અંદર. અને બીજી વસ્તુ શું કહે છે કે સુપ્રીમ કોર્ટે એક ડોક્ટ્રીન આપી. ડોક્ટ્રીનનો મતલબ થાય સિદ્ધાંત. બરાબર? તો સુપ્રીમ કોર્ટે એક સિદ્ધાંત આપ્યો અને સિદ્ધાંત હતો અનિવાર્ય પરિપ્રેક્ષ્ય નો સિદ્ધાંત, એટલે કે ડોક્ટ્રીન ઓફ એસેન્શિયલ લો. એસેન્શિયલ જો અનિવાર્ય આચરણ નો સિદ્ધાંત. ડોક્ટ્રીન ઓફ એસેન્શિયલ પ્રેક્ટિસ. આ શું કહેવા માંગે છે? તો કે એ જ જે મેં તમને આગળ કીધું હતું તેની અંદર હવે તમે એમ કહેશો કે સર અનિવાર્ય આચરણ શું છે અને બિન અનિવાર્ય આચરણ શું છે? અનિવાર્ય આચરણ શું છે? અનિવાર્ય આચરણ એટલે એકદમ સીધી વસ્તુ કે જેના વગર તમારી માન્યતાઓ પૂરી ના થતી હોય. અને બિન અનિવાર્ય આચરણ એટલે એવું કે તમે જો એ આચરણને પૂરું ના પણ કરો તો પણ તમારા ધર્મનું પાલન થઈ રહ્યું છે. જેમ કે પૂજા પાઠ કરવી, નમાઝ પઢવું, એ બધું જ શું છે? અનિવાર્ય આચરણ. તો કે પૂજા પાઠ એક્ઝામ્પલ જ લખીએ સીધા. પછી નમાઝ અદા કરવી. બરાબર? આવી કોઈ બી તમે સન્ડે ના દિવસે ચર્ચમાં બી જઈ રહ્યા છો, પ્રે કરો, એ બધું જ આની અંદર આવી જશે. પ્રે કરવી બધું જ આની અંદર આવશે. બરાબર છે? પણ બિન અનિવાર્ય ની અંદર શું આવશે? અસ્પૃશ્યતા. એને નહીં બી પાડો ને તો તમારો ધર્મ પડાઈ રહ્યો છે. ઉપરથી ધાર્મિક સુધારો થઈ જશે તમારા ધર્મની અંદર. બરાબર છે? પછી 3 તલાક એસેન્શિયલ પ્રેક્ટિસ થોડી છે, સીધી વાત છે, અને બિલકુલ અતાર્કિક છે. તો જે બી અતાર્કિક વસ્તુ છે બિન અનિવાર્ય આચરણની અંદર આવશે. તો શું કહે છે? અસ્પૃશ્યતા, પછી 3 તલાક. સીધી વસ્તુ સમજો. આ એવું કહે છે કે આના વગર તમારો ધર્મ શું કહે કે તમારા ધાર્મિક જે તમારા રિચ્યુઅલ્સ છે એ તમે નહીં માનો તો બની શકે કે તમે તમારા ધાર્મિક રિચ્યુઅલ્સને ફોલો નથી કરી રહ્યા. આ એવું કહે છે કે આ નહીં બી કરો ને તો બી તમારો ધર્મ તમે બરાબર જ પાળો છો. અને આ એવું કહે છે કે નહીં કરો તો તમે ધર્મ ભલે પાળો છો પણ એની શું કહે કે એની ડેપ્થમાં તમે નથી ગયા. તો આની પરવાનગી આપી, આને બોલે ના પાડી દીધી. તો સેમ એ સબરીમાલામાં આવે કેસ યાદ કરો. સેમ એ તો હતું કે મહિલાઓનો જો પ્રવેશ થઈ જશે તો એનાથી તમારા ધર્મનું હનન ક્યાં થયું? તમારા ધર્મને ક્યાં કોઈ હાનિ થઈ? બરાબર ને? તો એ તો કહે છે સુપ્રીમ કોર્ટ કે એસેન્શિયલ પ્રેક્ટિસિસ, એસેન્શિયલ રિલિજન પ્રેક્ટિસિસ અને ડોક્ટ્રિન ઓફ એસેન્શિયલ પ્રેક્ટિસિસ નો મતલબ જ એ થાય કે જે અનિવાર્ય આવશ્યકતા છે એને તમે માનો, પણ જે નથી એને ન માનો. અને એક એક્ઝામ્પલમાં એ બી તો આવશે. કયું? અયપ્પા મંદિર. જો કેસ હજી પેન્ડિંગ, જો ફરીથી એક વખત સુપ્રીમ કોર્ટમાં ગયો છે. અયપ્પા મંદિર, સોરી, સ્વામી આવશે. બરાબર છે? તો જો આજે આપણે 25 અને 26 ની ડેપ્થમાં વાત કરી. ડિટેલમાં એટલા માટે વાત કરી કેમ કે બંને સંવેદનશીલ ટોપિક છે. તારત તો ખાલી અનુચ્છેદ લખીને જતો રહે. બરોબર છે? અને 10 થી 15 મિનિટમાં સમજાય મારું કામ પતી ગયેલું જ હતું. મારે કશું તમને આગળ સમજાવવાનું નહોતું. પણ હું એવું ચાહું છું કે અહીંથી કેવો પણ ક્વેશ્ચન બને ને કોઈ પણ ક્વેશ્ચન બને તમારાથી અછૂતો હોવો ન જોઈએ. એટલા માટે આપણે એને ડિટેલમાં પડ્યા. બીજી વસ્તુ કે કોઈ વર્ડનું મિસઇન્ટરપ્રિટેશન ના થઈ જાય, એટલે કે કંઈ આપણે અલગ રીતે એને સમજી લઈએ એવું ના થાય. એના લીધે આપણે એને અલગ રીતે આપણે ટોપિકની ચર્ચા પણ કરી અને દરેક એક બિંદુને આપણે લગભગ લઈ લેવાની કોશિશ કરી. તો 25 તમને ખબર પડી કે 25 શું કહેતો હતો કે
ઇન્ડિવિજ્યુઅલ મતલબ કે વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતાને મહત્વ વધારે આપે છે. જ્યારે કે 26 જે શું છે, સામુદાયિક ધાર્મિક સ્વતંત્રતાને મહત્વ વધારે આપે છે. જ્યારે હું 25ની વાત કરું તો તમને સંલેખના કેસ યાદ આવે, અને જ્યારે હું 26ની વાત કરું ત્યારે તમને સબરીમાલાનો કેસ યાદ આવવો જોઈએ. જેવા તમને કેસ યાદ આવશે, ડિબેટ હતી, આપોઆપ યાદ આવી જશે. બરાબર. તો હોપ મિત્રો કે તમને બધા જ કોન્સેપ્ટ સમજાઈ ગયા હશે. બરાબર. આવી જ રીતના કોન્સેપ્ટફુલ વિડીયો જોવા માટે મીરાઈ એકેડમીની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.